નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી વખત આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11ની અંદર સેલની વાત જે ચાલુ કરેલી હતી, ધ યુનિટ ઓફ લાઈફ સેલ, એમાં આપણે આગળ વધશું. પણ આગળ વધતા પહેલાં હું જણાવી દઉં કે હજી ઘણા બાળકો એવા છે જે મારી ચેનલ ઉપર નવા છે. જો તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. નીચે લાલ અક્ષરથી લખેલું હશે સબસ્ક્રાઈબ, એ કરી લેજો, જેથી તમને નોટિફિકેશન એ મળતી રહે અને નીડ માટે તમે વધુને વધુ એ અપગ્રેડ એ થતા રહો. તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. આપણે ધોરણ 11ની અંદર કોષમાં બે કોષ જોઈ ગયા. એક સુકોષ કેન્દ્રીય કોષ અને બીજું છે આદિકોષ કેન્દ્રીય કોષ, પ્રોકેરિયોટિક સેલ્સ અને યુકેરિયોટિક સેલ્સ. હવે આજે આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છે એકદમ બેઝિક છે, પોઈન્ટ એકદમ ટૂંકો છે અને પોઈન્ટ આપણા માટે અગત્યનો છે, તો જ એના વિશેની જે તમે તમામ માહિતી છે એ બીજા લેક્ચરોની અંદર પ્રાપ્ય કરી શકશો. તો ખાસ આ પોઈન્ટ ઉપર ધ્યાન આપજો. પોઈન્ટ એકદમ સહેલો છે અને તમે સમજી પણ શકશો. પણ એ પોઈન્ટ એ આવનારા જે આપણા લેક્ચરો છે ઇન ફ્યુચર, એમાં એ અગત્યનો ભાગ એ ભજવશે. તો આજે જે આપણે વાત કરવાના છીએ એ પોઈન્ટ છે કોષ રસ સ્તર, પ્લાઝ્મા મેમ્બ્રેન. કોષ રસ સ્તર અને તેના ગુણધર્મ, પ્રોપર્ટીઝ, જેને આપણે ગુણધર્મ કહીએ. તો પોઈન્ટની શરૂઆત એ આપણે કરીએ. પોઈન્ટ છે કોષ રસ સ્તર અને તેના ગુણધર્મો. કોષ રસ સ્તરના એવા કયા ગુણધર્મો છે કે જેને ધ્યાનમાં રાખવા એ ખૂબ જ જરૂરી છે? અત્યાર સુધીની માહિતી મુજબ આપણે એટલું જાણીએ છીએ કે કોષ રસ સ્તર, કોષ રસ સ્તર જેને જૈવ સ્તર અથવા કોષ પટલ તરીકે પણ ઓળખવામાં એ આવે છે. કોષ રસ સ્તર જેને બીજું નામ આપવું હોય તો એને જૈવ સ્તર કહેવાય. સજીવોની અંદર જોવા મળતું સ્તર એટલે એને જૈવ સ્તર કહે, અથવા કોષની અંદર જોવા મળતું પટલ જેને આપણે કોષ પટલ તરીકે ઓળખી શકીએ. તો આ બે નામથી પણ તમે એને ઓળખી શકો. કાં તમે જૈવ સ્તર કહો, કાં તમે એને કોષ પટલ તરીકે પણ ઓળખી શકશો. બીજો પોઈન્ટ અહીંયા આપણે દર્શાવીએ તો ખાસ કરીને આપણે જાણીએ છીએ કે કોષ રસ સ્તર એ બે ભાગનું બનેલું છે, પ્રોટીન પ્લસ લિપિડ. પણ અહીંયા આપણે દર્શાવીએ કે તે પ્રોટીન પ્લસ ફોસ્ફોલિપિડનું બનેલું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ ધ્યાન રાખજો. અત્યાર સુધીની માહિતી મુજબ આપણે એટલું કીધેલું હતું કે કોષ રસ સ્તર એ પ્રોટીન અને લિપિડનું બનેલું છે. પણ અહીંયા આપણે દર્શાવીએ છીએ કે ખાલી લિપિડ નથી, ત્યાં ફોસ્ફરસ પણ એની સાથે જોડાયેલ છે. એટલે આપણે કહીશું કે ફોસ્ફોલિપિડનું એ બનેલું છે, લિપિડ પ્લસ ફોસ્ફરસ, જેને આપણે
ફોસ્ફોલિપિડ કે એક જટિલ લિપિડ છે જેની ચર્ચા એ ઇન ફ્યુચર આપણે કરવાના જ છે. પણ એટલું આપણે કહી શકીએ કે ખાસ કરીને અહીંયા ડાયગ્લિસરાઇડ એ આવેલ હોય છે. આ ફોસ્ફોલિપિડની અંદર સૌથી વધુ પ્રમાણ એ કેનું તો કે ડાયગ્લિસરાઇડનું. એ પણ તમે આગળના ચેપ્ટરોની અંદર ભણશો કે ડાયગ્લિસરાઇડ એ શું છે. તો આ બીજો પોઈન્ટ થયો, સેકન્ડ પોઈન્ટ કે તે પ્રોટીન અને ફોસ્ફોલિપિડનું બનેલું છે. ત્રીજો પોઈન્ટ જે સૌથી અગત્યનો છે તે પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે વર્તે છે. વિદ્યાર્થી મિત્રો, આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો. અગાઉના લેક્ચરની અંદર પણ આપણે એ પોઈન્ટ જોઈ ગયા છે અને એ બાબત દર્શાવી છે. પસંદગીમાન પ્રવેશશીલ પટલ. પસંદગીમાન પ્રવેશશીલ પટલ એ આપણે કોને કહી શકીએ તો કે પસંદગીમાન પટલ એ એને કહેવાય કે જે પસંદગી મુજબના અણુઓનું આયનોનું વહન થવા દે. અનુકૂળતા મુજબ, સાનુકૂળતા મુજબ એડેપ્ટેશનની ક્રિયા એ દર્શાવી શકે. એનો મતલબ કે ખાસ કરીને બહારથી આવતા જે કંઈ પણ અણુઓ છે એમાં નાના અણુઓ હોય, એમાં મોટા અણુઓ હોય, એમાં અગત્યના અણુઓ હોય, એમાં નકામા અણુ પણ હોઈ શકે. આમાંથી કયા અણુઓને આવવા દેવા, કયા અણુઓનો અંદર પ્રવેશ એક થવા દેવો એ નક્કી કોણ કરે તો કે નક્કી કરે કોષરસ સ્તર. એ જરૂરિયાત મુજબના અણુઓને અંદર પ્રવેશવા દેશે અને જેની જરૂરિયાત નહીં હોય એવા અણુઓનો બહાર નિકાલ કરશે. જ્યારે અંદર પ્રવેશવા દે અને બહાર નિકાલ થવા દે ત્યારે આપણે કહી શકીએ કે આ પટલ એ એક પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે અથવા એ પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકેનું કાર્ય એ દર્શાવે છે. હું અહીંયા એક એક્ઝામ્પલ લેવા માગીશ કે અહીંયા આપણે એક એક્ઝામ્પલની ક્રિયા એ દર્શાવીએ કે ઉદાહરણ તરીકે ઈંડું એ લેવામાં આવે તો એની અંદર આ બાબત એ આપણે સરળતાથી સમજી શકીએ. પોઈન્ટને હું અહીંયા સમજાવીશ. જોઈએ, ખાસ કરીને જે ઈંડું છે, આ એક ઈંડું છે. ઈંડાનો જે બહારનો ભાગ છે એ આપણે જાણીએ છીએ કે બહારનો ભાગ એ કેનો બનેલો હશે. બહારનું જે પડ છે એ કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું હશે અને એ જે કેલ્શિયમ કાર્બોનેટનું જે પડ છે એની અંદર એક બીજું પડ એ આવેલું હશે જે એકદમ પાતળું હશે, એકદમ પાતળું હશે, પ્લાસ્ટિક જેવું. અને અંદરની તરફ એ એકદમ પાતળું જે આવરણ આવેલું છે એ છે કોષરસ સ્તર. એ પાતળું આવરણ એ છે કોષરસ સ્તર. પછીની ક્રિયા આપણે જાણીએ છીએ કે ખાસ કરીને અંદરના ભાગે પ્રોટીન અને જરદી લિપિડનો ભાગ એ જોવા મળતો હોય ઈંડામાં. આ જે ઈંડું છે એની અંદર આપણે એટલી બાબત એ જોઈ શકીએ. પણ આપણા માટે સૌથી અગત્યની બાબત એ છે કે જ્યારે એ ઈંડા સ્વરૂપે કોષરસ સ્તર હશે અંદર, ત્યારે એ પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકેનું કાર્ય એ દર્શાવશે. ફરી વખત ધ્યાન રાખજો, જ્યારે ઈંડા સાથે જોડાયેલ હશે, પોઈન્ટને હું અહીંયા દર્શાવું છું કે જ્યારે આ પટલ ઈંડા સાથે જોડાયેલ હોય ત્યારે એ પટલ એ ખાસ કરીને પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે વર્તે. પસંદગીમાન પ્રવેશશીલ
પટલ તરીકે વર્તે। વિદ્યાર્થી મિત્રો, આ ખાસ ધ્યાન રાખજો। અત્યારે આપણે કહીએ છીએ કે કોષરસ સ્તરનો ભાગ એ ઈંડા સાથે જોડાયેલો છે। ઉપર કેલ્શિયમ કાર્બોનેટનું આવરણ છે અને એની સાથે કોષરસ સ્તરનો ભાગ એ જોડાયેલો છે। જ્યારે ઈંડા સાથે આ ભાગ જોડાયેલો હશે ત્યારે એ પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે વરસશે। પણ એ જે આવરણ છે, કોષરસ સ્તરનું આવરણ, એ ઈંડાથી દૂર થાય ત્યારે એ અર્ધ પ્રવેશશીલ પટલ તરીકે વર્તે। અને અહીંયા બીજો પોઈન્ટ આપણે દર્શાવીએ કે જ્યારે આ પટલ ઈંડાથી અલગ થયેલ જોવા મળે, જ્યારે એ ઈંડાથી અલગ થઈ જશે ત્યારે એ અર્ધ પ્રવેશશીલ પટલ તરીકે વરસશે। અર્ધ પ્રવેશશીલ પટલ તરીકે વરસશે। વિદ્યાર્થી મિત્રો, તમે ચેપ્ટર 11ની અંદર એ ભણશો જ કે ખાસ કરીને અહીંયા આપણે દર્શાવીએ કે એક બીકર લે અને એ બીકરની અંદર આપણે દ્રાવણ લઈએ અને એ દ્રાવણ એ આપણે લેશું HClનું, હાઇડ્રોક્લોરિક એસિડનું, અને એની અંદર જ્યારે આપણે ઈંડાને દાખલ કરશું અને એ ઈંડાને આ જે HClના દ્રાવણમાં થોડા સમય માટે રાખશું તો કેલ્શિયમ કાર્બોનેટનું જે આવરણ છે દૂર થઈ જશે અને એની ઉપર એક પ્લાસ્ટિક જેવું આવરણ જોવા મળશે અને એ આવરણ હશે કોષરસ સ્તર। ત્યારે આપણે કહી શકીએ કે એ ઈંડાથી અલગ પડેલું આવરણ છે અને અલગ પડે ત્યારે એ અર્ધ પ્રવેશશીલ પટલ તરીકે વર્તે। હું અહીંયા એક પોઈન્ટ હજી ક્લિયર કરાવવા માગીશ કે જ્યારે પણ કોષરસ સ્તર પ્લાઝ્મા મેમ્બ્રેન એ અર્ધ પ્રવેશશીલ પટલ તરીકે વર્તે ત્યારે ફક્ત દ્રાવકનું જ વહન કરાવશે। દ્રાવક એટલે પાણીનું જ વહન એ કરાવશે। વિદ્યાર્થી મિત્રો, આ ધ્યાન રાખજો કે અહીંયા આપણે દર્શાવીએ કે અર્ધ પ્રવેશશીલ પટલ તરીકે જ્યારે વર્તે ત્યારે એ ફક્ત દ્રાવકનું જ વહન એ કરાવશે। દ્રાવક એટલે પાણી, એ પાણીનું વહન એ કરાવશે। તો આ જે બેઝિક માહિતી હતી કોષરસ સ્તરની એ આપણે મેળવી લીધી। હવે જે પોઈન્ટ આપણે જોશું એ પોઈન્ટ હશે એના ગુણધર્મોનો, પ્રોપર્ટીઝનો, અને એ જોઈએ। પોઈન્ટની શરૂઆત કરીએ। કોષ રસ સ્તરના ગુણધર્મો। કોષ રસ સ્તરના ગુણધર્મો, પ્લાઝ્મા મેમ્બ્રેન પ્રોપર્ટીઝ। આ પોઈન્ટ આપણા માટે અગત્યનો રહેશે વિદ્યાર્થી મિત્રો। અહીંયા કોષરસ સ્તરના 3 ગુણધર્મ છે, 3, અને ત્રણેય ગુણધર્મ જે કોષરસ સ્તર એ વર્તે એ સંપૂર્ણ કોષરસ સ્તર તરીકે અથવા એને મોડલ તરીકે આપણે લઈ શકીએ। અત્યાર સુધી એવું કહેવાય છે કે કોષરસ સ્તરના 50 મોડલ છે, 50 મોડલ્સ એ છે, પણ એ બધા જ મોડલ એ સ્વીકાર્ય નથી। એવા જ મોડલ એ સ્વીકાર્ય એ બની શકે જે આ 3 ગુણધર્મને સ્વીકારશે અથવા 3 ગુણધર્મ તરીકે વર્તી શકશે, એ જ મોડલ તરીકે વર્તી શકશે। તો આ 3 ગુણધર્મ કયા છે? અને 3 ગુણધર્મ એ ખાસ ધ્યાન રાખજો કે આપણા માટે અગત્યના છે। અહીંયા સૌથી પહેલો ગુણધર્મ એ આપણે લઈએ કે
ચરબી દ્રાવ્ય અથવા લિપિડ દ્રાવ્ય અણુઓ માટે પસંદગીમાન પ્રવેશશીલ તરીકે વર્તી શકતા હોવા જોઈએ. પોઈન્ટ ક્લિયર રાખજો કે જે ચરબી દ્રાવ્ય પદાર્થો છે અથવા જે લિપિડ દ્રાવ્ય અણુઓ છે એ ચરબી દ્રાવ્ય કે લિપિડ દ્રાવ્ય અણુઓ માટે એ કેવા હોવા જોઈએ? તો કે પસંદગીમાન હોવા જોઈએ, કે સરળતાથી ચરબીના દ્રાવ્ય કે લિપિડના દ્રાવ્ય એ સરળતાથી અંદર પ્રવેશ પામતા હોવા જોઈએ. કોષરસ સ્તર એ એવું હોવું જોઈએ જે ચરબી દ્રાવ્ય કે લિપિડ દ્રાવ્ય અણુઓ માટે પસંદગીમાન હોય, કે જેથી કરીને ચરબીના કે લિપિડના દ્રાવ્ય એમાંથી સરળતાથી પસાર થઈ શકતા હોવા જોઈએ. આ પેલો ગુણધર્મ છે. હવે બીજો ગુણધર્મ એ આપણે જોઈએ તો બીજો ગુણધર્મ એ છે કે તેમાં પ્રોટીનથી ફોસ્ફોલિપિડનું પ્રમાણ અલગ અલગ એ હોય છે. તેમાં પ્રોટીનથી ફોસ્ફોલિપિડનું પ્રમાણ એ અલગ અલગ હોય છે. એટલે કે પ્રોટીન અને ફોસ્ફોલિપિડનું પ્રમાણ એક સરખું નહીં હોય, અલગ અલગ હશે. ફોર એક્ઝામ્પલ કહી દઉં કે જો પ્રોટીન 4 હોય તેની સામે ફોસ્ફોલિપિડનું પ્રમાણ એ 6 હોય, 8 હોય, અથવા પ્રોટીનનું પ્રમાણ 6 હોય તો ફોસ્ફોલિપિડનું પ્રમાણ એ 2 હોય, 4 હોય. અલગ હોવું જોઈએ. 4 બંનેનું પ્રમાણ હોય એવું પણ ન હોઈ શકે. ખ્યાલ આવશે કે પ્રોટીન 4 હોય તો ફોસ્ફોલિપિડ પણ 4 જ હોય, નહીં. અહીંયા એ બાબત સૌથી અગત્યની રહેશે કે ખાસ કરીને પ્રોટીનથી ફોસ્ફોલિપિડનું પ્રમાણ એ હંમેશા અલગ અલગ હશે. બેયનું પ્રમાણ એ સિમિલર નહીં હોય, સરખું પ્રમાણ એ જોવા નહીં મળે. આ બીજો ગુણધર્મ થયો કે પ્રોટીનથી ફોસ્ફોલિપિડનું પ્રમાણ એ અલગ હશે. અને ત્રીજો ગુણધર્મ એનો આપણે લઈએ તો એ છે કે તે અર્ધ તરલ પ્રકૃતિ એ ધરાવે છે. તે અર્ધ તરલ પ્રકૃતિ એ ધરાવે છે. આ ખાસ ધ્યાન રાખજો. અર્ધ તરલ પ્રકૃતિ સેમી ફ્લુઇડ ક્રિયા એ દર્શાવતું હોય છે. હવે ઘણા બધા કોષરસ પટલ એ મજબૂત આવરણ ધરાવતા હોય. ઘણા બધા કોષરસ પટલ એ મજબૂત આવરણ ધરાવતા હોય, જ્યારે ઘણા બધા કોષરસ પટલ એ વેરિયેબલ આવરણ એ ધરાવતા હોય છે, જેમાં ફેરફાર થઈ શકતો હોય. કોષરસ સ્તર એ પોતાનામાં બદલાવ, ચેન્જિંગ ક્રિયા એ દર્શાવી શકતું હોય, અને જે વેરિયેબલ આવરણ હોય એ જ અર્ધતરલ પ્રકૃતિ એ ધરાવતા હોય છે. એ જ અર્ધતરલ પ્રકૃતિની ક્રિયા એ દર્શાવતા હોય છે. અહીંયા ત્રીજો પોઈન્ટ એ જ કહેવા માગે કે કોષરસ પટલ અથવા કોષરસ સ્તર એ એવું હોવું જોઈએ જે ચેન્જ થતું હોવું જોઈએ, વેરિયેબલ ક્રિયા દર્શાવતું હોવું જોઈએ. અને એ જે કોષરસ સ્તર વેરિયેબલ ક્રિયા દર્શાવી શકે, અર્ધ તરલની ક્રિયા એ દર્શાવી શકે, એ જ કોષરસ સ્તર એક મોડલ તરીકે વર્તી શકે. તો આ 3 ગુણધર્મ જે કોષરસ સ્તરની અંદર હશે
એ એક સ્વીકાર્ય મોડલ તરીકેનું કાર્ય એ દર્શાવી શકશે. બાકી તો 50 કોષ સ્તરના મોડલ એ અસ્તિત્વમાં છે, પણ બધા સ્વીકાર્ય નથી. ક્યારે સ્વીકાર્ય બને? એ ત્યારે સ્વીકાર્ય બને જ્યારે આ 3 ગુણધર્મને એ અનુસરે. પહેલો ગુણધર્મ ખાસ ધ્યાન રાખજો કે ચરબી દ્રાવ્ય અથવા લિપિડ દ્રાવ્ય જે અણુઓ છે એના માટે પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકેનું કાર્ય એ દર્શાવતું હોવું જોઈએ. બીજો ગુણધર્મ કે પ્રોટીનથી ફોસ્ફોલિપિડનું પ્રમાણ એ અલગ અલગ હોય છે. અને ત્રીજો ગુણધર્મ કે એ અર્ધતરલ પ્રકૃતિ એ ધરાવે છે. આ ત્રણેય ગુણધર્મ જેની અંદર હશે એ એક સ્વીકૃત સ્વીકાર્ય મોડલ તરીકેનું કાર્ય એ કરી શકશે. તો આજનો જે લેક્ચર છે એ આપણે બેઝિક માહિતી માટેનો હતો. આપણે 3 એવા મોડલની ચર્ચા એ કરવાના છે, જેની ચર્ચા એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એ કરશું. પણ આ જે બેઝિક માહિતી છે એ તમારી ક્લિયર હોવી જોઈએ. તો પોઈન્ટ અહીંયા સુધી જ રહેશે. આશા રાખું કે આ પોઈન્ટ તમને ગમ્યો હશે, અને ગમ્યો હોય તો ખાસ કરીને લાઈક એ જરૂર કરજો. અને બીજી બાબત કે આ પોઈન્ટને જ્યારે આપણે આગળ વધારીએ ત્યારે ખાસ કરીને આ જે તમામ પોઈન્ટ છે એ ક્લિયર રાખજો, જેથી કરીને આપણે જે 3 મોડલની વાત કરવાના છે એનો અભ્યાસ એ તમે સરળતાથી કરી શકો. તો થેન્ક યુ, ધન્યવાદ.